નમસ્તે મિત્રો, હું છું આશા અને આપ સાંભળી રહ્યા છો વાર્તા વિશ્વ. આપણે સાંભળી રહ્યા હતા વર્ષા અડાલજા લિખિત વાર્તા સ્વપ્ન પ્રવેશ, જેમાં અનુજ અને મિનીની વાર્તા છે. અનુજની આગળ મિનીના છિન્ન ભિન્ન થયેલા અંગોનું પોટલું પડ્યું છે. અનુજ મિનીની યાદોમાં ખોવાયેલો છે અને અચાનક કોઈ એને કહે છે, ગુડ મોર્નિંગ જાનુ. અનુજ ચમકી જાય છે. પછી આગળ શું થયું? આવો સાંભળીએ આગળની વાર્તા અનુજના જ શબ્દોમાં. મારે ગળે 2 કોમળ હાથ વીંટળાયા. કાનમાં મધુર સ્વર સંભળાયો, ગુડ મોર્નિંગ જાનુ. ભીના વાળના શીતળ ફોરાથી મને પીંજવતી મિની મારા પડખામાં લપાઈ. મિની, મારી આશ્લેષમાં? એના શરીરે હાથ ફેરવતા મેં ડરતા ડરતા આંખો ખોલી. ઉગતા સૂરજના સોનેરી જળમાં ખીલેલી પોયણી જેવી મીનુ, મારી મીનુ. મેં એને ચુંબનોથી ગોંગળાવી દીધી. એ માંડ મારાથી અળગી થઈ. ક્યા બાત હૈ, આજ ઉમડ ઉમડ કર બરસ રહે હો. પણ મારે એને કશું કહેવું નહોતું. ચાલ હવે પડ્યા રહેવું છે. આજે આપણા બંનેનો ડી-ડે છે. કમ ઓન. ડી-ડે? હું અવઢવમાં પડ્યો. લે, તું રોજ જેની માળા જપે છે એ તારું પ્રેઝન્ટેશન અને મારો અને નીલાનો સ્ટ્રીટ ચિલ્ડ્રનનો પ્રોગ્રામ. તું ભૂલી તો નથી ગયો ને? એ રસોડામાં ગઈ. હું ધીમેથી ઊભો થયો, ચારે બાજુ નજર ફેરવી. રોજના જેવી જ સવાર હતી. તો શું આજ ખરેખર આજ હતી? ઝડપથી ચાલતી ફિલ્મની જેમ આખો દિવસ પસાર થઈ ગયો અને છેલ્લે અંતિમ દ્રશ્ય. ઓહ, હું ધ્રુજી ઉઠ્યો. જો ગઈકાલ હતી નહીં તો કઈ રીતે આવી હતી? લોહી ભરેલા પોટલાના ભયથી હું પીઠ ફેરવી ગયો. એક દુઃસ્વપ્ન, જટ ન ભૂલાય એવું. હાશ, આજે આજ હતી અને મિની મારી સામે જીવંત હતી. મેં ખુશ થતા બાથરૂમમાં પ્રવેશ કર્યો. બ્રશ હાથમાં લેવા જતા પડી ગયું. અરે, ગઈકાલે આમ જ પડી ગયું હતું, આ જ એંગલમાં. મિની કશુંક ગણગણતી હતી, કાલની જ ધૂન. મારો હાથ ધ્રુજવા લાગ્યો. મેં બ્રશ લીધું, કર્યું, શેવ કરતો હતો. મિની અરીસામાં મારી સામે હસતી હતી. હું સ્તબ્ધ, બરાબર ગઈકાલનું જ દ્રશ્ય. એક પીંછીના લસરકાનોય ફરક નહીં. ડાબી બાજુના ગાલમાં લોહીનો ટશિયો ફૂટ્યો. કાલે ફૂટ્યો હતો ત્યાં જ, એ જ આકારમાં. મેં ખાનામાંથી એન્ટીસેપ્ટિકની ટ્યુબ કાઢી, કાલની જેમ જ. હું ગભરાયો. આ શું થઈ રહ્યું હતું? મેં શાવર ચાલુ કર્યો અને દુઃસ્વપ્નનો ડાઘ ધોતો હોઉં એમ મેં શરીર ઘસ્યું. મિની શાવરમાં દોડી આવી અને અમે બંને અંદર બહાર ભીંજાતા રહ્યા. કાલે આમ જ, આ જ રીતે. પણ કાલ ક્યાં હતી? ફોનની રિંગ. મિની ટુવાલ વીંટાળતી બહાર નીકળી. કાર્તિકનો ફોન. હા, એનો જ ફોન હતો. હું બહાર નીકળ્યો ત્યારે મિની વાત કરતી હતી. એ જ વાતો, એ જ પોઝ. જો આજે આજ હતી તો ગઈકાલના દ્રશ્યો એ જ રીતે કેમ ભજવાઈ રહ્યા હતા? હું અસહાય બની જોઈ રહેવા સિવાય શું કરી શકું એમ હતો. મનમાં ગડમથલ હતી. હું કયા સમયમાં હતો કે પછી કોઈ પણ સમયના પરિઘમાં નહોતો, જ્યાં કાલ આજની ભેદરેખા ભૂસાઈ ગઈ હતી, અથવા ગઈકાલ વીતી નહોતી ગઈ અને પૂર્ણિમાના તારની જેમ લંબાતી લંબાતી આજમાં પડી ગઈ હતી. હું થીજી ગયો. આ જ દ્રશ્યાવલી લંબાતી લંબાતી જો ટેક્સીના અકસ્માતના અંતિમ દ્રશ્યમાં પરિણમે. હું ધ્રુજવા લાગ્યો. લોહી ભરેલું પોટકું નજર સામે દેખાવા લાગ્યું. મિનીએ મારી તરફ ફોન ધર્યો. મેં ઝપ્પ દઈને લઈ લીધો. મિની આશ્ચર્યથી મને તાકતી રહી. આ દ્રશ્ય એના માટે નવું હતું અને મારા માટે પણ. મેં હસીને કહ્યું, હાય કાર્તિક.
વોટ અ સરપ્રાઈઝ અનુજ, જાણીને આનંદ થયો કે તને મારી એલર્જી નથી. અમે બંને હસી પડ્યા. 2-3 મિનિટ ગપસપ કરી ને મેં મિનીને ફોન આપ્યો. ત્યારે એ એટલી ખુશ થઈ ગઈ હતી અને હું પણ. મેં સ્વપ્ન પ્રવેશ કર્યો હતો. ફોનનું દ્રશ્ય ગઈકાલનું નહોતું. મેં દ્રશ્ય શૃંખલાની એક કડી તોડી નાખી હતી. આમ જ એક પછી એક દ્રશ્ય ભૂસતા જઈ નવા દ્રશ્યો રચતો જાઉં તો અંતિમ દ્રશ્ય ભજવાય જ નહીં. બસ મારે પળે પળની શિકારી જેવી ચોપ રાખી સાવધાન રહેવાનું હતું. મિનીને અંદેશો પણ ન આવવો જોઈએ. બસ મેં વોર્ડરોબ ખોલ્યો. કાલનું બ્લુ ટ્રાઉઝર અને શર્ટને બદલે મેં બ્રાઉન કપડાં કાઢ્યા. મિનીએ સહજ કહ્યું, અરે તું તો બ્લુ બોય બનવાનો હતો ને. મેં કપડાં બદલતા કહ્યું, ધીસ ઇઝ ફાઇન. મેં કાન સરવા કર્યા. હમણાં મિની કહેશે, રોલેક્સ પહેરને. મેં ઝટ બીજી ઘડિયાળનું બોક્સ કાઢ્યું અને મિનીએ લઈ લીધું. રોલેક્સ પહેરને, એનું અથાણું કરવાનું છે. એ જ ઘડિયાળ પહેરવી પડી. મિનીએ પીળા રંગનો એ જ શોર્ટ ડ્રેસ હેંગરમાંથી લીધો. મેં પાછો લઈ લીધો. આ પીચ ડ્રેસ પહેર્યો જ નથી, એનું અથાણું કરવાનું છે. મને ટપલી મારતા હસી પડી. અચ્છા બચ્ચું, મેરી હી બાત મુझको. મેં અચાનક એને પાસે ખેંચી અધીરતાથી કહ્યું, તું જાણે છે ને મિની, હું તને ખૂબ ચાહું છું. હસ નહીં, દિલથી કહું છું. ત્યાં ડોરબેલ. નક્કી ધોબી. મિની પહેલા મેં બારણું ખોલ્યું. એ ઊભો હતો કાલના સ્વપ્નની જેમ, એ જ પોઝ. એ માંગે એ પહેલા ₹500ની નોટ આપી કપડાં લઈ લીધા. પર્સ લેતા ઝીણી નજરે મિની મારી સામે જોઈ રહી. બદલે બદલે આજ મેરે સરકાર નજર આતે હૈ. કાલની જેમ દોડતા મેં યાદ રાખી મોબાઈલ લઈ લીધો. અગ્રવાલ ઊભો હતો. મિનીને કિસ કર્યા વિના અમે બે દાદર ઉતરી ગયા. હું મનોમન મને શાબાશી આપતો હતો. કાલના દ્રશ્યોને હું ભૂસતો જતો હતો અને નવા દ્રશ્યોની રચના કરતો હતો. કાલે કારમાં ગયા હતા, તેથી આજે મારે લોકલ ટ્રેનમાં જવું હતું. સ્ટેશન જવા રિક્ષા માટે હાથ ઊંચો કરું છું કે મિનીએ કારની ચાવી મારી સામે ઝુલાવી. બુદ્ધુ, રાત્રે પ્રોગ્રામ પછી શું ટ્રેનમાં આવશું? ના ના બોલતા મેં ચાવી લઈ લીધી. તો કારમાં જ જવાનું થયું. કઈ વાંધો નહીં, હજી ઘણા દ્રશ્યો ઉલટાવવાની તક હતી. કાર સિગ્નલ પાસે અટકી. છોકરો ગુલાબ લઈને આવવો જ જોઈએ. આવ્યો. મેં ઉતાવળે કહ્યું, લઈ લે મિની, હમણાં સિગ્નલ. જો પ્રોગ્રામનો પાસ પણ આપી દેજે. મિનીએ ઝટપટ ફૂલો ખરીદ્યા, પાસ આપ્યો, સિગ્નલ બદલાયું. મિનીએ મને ટપલી મારી, ક્યાં બાત હે જાનો. મિનીને ઓફિસે ઉતારી હું મારી ઓફિસે સીધો બોર્ડ રૂમમાં આવ્યો. એ સાથે છાતીના ધબકારા વધી ગયા. આ કાલ હતી કે આજ? એ જ દ્રશ્ય, એ જ વસ્ત્રોમાં, એ જ ભાવો સાથે સૌ એમ જ બેઠેલા. ઓકે, હમણાં જ હું દ્રશ્ય બદલીશ. મિનીનો ફોન આવવો જ જોઈએ. આવ્યો. એ બોલે એ પહેલાં જ કહી દીધું, આજે ઇન્સ્યોરન્સનો ચેક મોકલી દઈશ. ઓકે. હવે પ્રેઝન્ટેશનને બદલે મેં બીજી જ વાત માંડી. ફ્રેન્ડ્સ, આજે તમારી સાથે મનની વાત શેર કરવાનું મન થાય છે. આપણે સતત હરીફાઈમાં હોઈએ એમ બિઝી રહીએ છીએ. આપણા લોહીમાં જ ટેન્શન છે. જીવન પણ માણતા રહો યારો. સવારે જ વોટ્સએપ પર વાંચ્યું, લાઈફ ડઝન્ટ ગીવ સેકન્ડ ચાન્સ. મેં જોયું બોર્ડરૂમનું દ્રશ્ય બદલાઈ ગયું હતું. સૌના મોં પર સ્મિત અને થમ્સઅપ સાઇન. હું ખુશ થયો. પ્રેઝન્ટેશન પણ જુદી રીતે જ કર્યું. સાંજે મેં કપડાં ન બદલ્યા. રસ્તામાંથી લાલ ને બદલે પીળા ગુલાબ લઈ થિયેટર પહોંચી ગયો. મિની અને નીલાની બાજુમાં ગોઠવાયો. મેં જોયો હતો એમ જ કાર્યક્રમ ભજવાયો. કર્ટન કોલ વખતે ફૂલો લઈ સ્ટેજ પર ગયો. બંનેને ફૂલો આપ્યા અને નીલાને ડોનેશનનો એક ચેક. એક નવું જ દ્રશ્ય રચાયું. તોય હૃદયના ધબકારા કાનમાં ઢોલની જેમ પીટાતા હતા. મિનીને લઈને રેસ્ટોરાંમાં ગયો. ટેબલ રિઝર્વડ હતું. મેનુમાંથી જ ઓર્ડર આપતા બંનેના મોબાઈલ પર મારી નજર. પહેલા કાર્તિકનો ફોન આવવાનો, પછી મિસ્ટર રાવ. મિનીના મોબાઈલનો રિંગટોન ગુંજી ઉઠ્યો. સ્ક્રીન પર કાર્તિકનું નામ. મિની શો વિશે વાત કરી રહી હતી.
મેં વચ્ચેથી ફોન લઈ લીધો. મિની અવાચક, હાય કાર્તિક, શો વોઝ રિયલી ફેન્ટાસ્ટિક. હા, હું અને મિની તારે ત્યાં ધામા નાખવાના જ છીએ, સમજો. મિની ખુશ થઈ ગઈ. મેં તરત મારો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો. જમીને અમે બહાર નીકળ્યા. અંતિમ દ્રશ્ય હવે પાસે આવી રહ્યું હતું, પણ મને ચિંતા ન હતી. પંખીનું પીછું હવામાં તરતું રહે એવી હળવાશ મેં અનુભવી. આજ મારી મુઠ્ઠીમાં હતી. મસ્ત રાત છે, ચાલ થોડું ચાલીશું, કાર ભલે પડી. મિની પર પણ મારો નશો છવાયો હતો. અમે હાથ પકડી થોડું ચાલ્યા. ચાંદનીના રૂપેરી ફોરામાં પલળતા હું ઊભો રહી ગયો. ઘૂંટણીએ પડી મેં કહ્યું, વિલ યુ મેરી મી? લાલ મખમલી બોક્સમાં ઝગમગતી વીંટી મેં સામે ધરી. કાચની કુંપી જેવી આ નાજુક ક્ષણને મેં નંદવાઈ જવાની બીકે ધીમેથી પસાર થવા દીધી. કાળ પરના વિજયની આ મારી ક્ષણ, મારી માલિકીની, એના પર માત્ર મારો અધિકાર. મિની ઉછળી પડી. મને વેલની જેમ વીંટળાઈ પ્રગાઢ ચુંબન કર્યું. બસ, હવે હું જ સાવધાનીથી કાર ડ્રાઈવ કરીશ અને અમે સહી સલામત ઘરે. કોઈ પણ કામ હોય કાલે રજા લઈ લઈશું અને વી વિલ સેલિબ્રેટ. સ્વયં કાળ દેવતાને મેં લલકાર્યો હોય એમ એમણે પણ પાસા પટમાં ફેંક્યા હોય એમ એક ટેક્સી અમારી સામે આવીને ઊભી રહી. બારીમાંથી ડોકું કાઢી ડ્રાઈવર અમને એકી ટસે તાકી રહ્યો હતો. એ જ ચહેરો, કાલનું દ્રશ્ય. પણ આજે હું સાથે હતો અને મિની મારા આશ્લેષમાં હતી. એની તરફ પીઠ ફેરવી અમે રેસ્ટોરન્ટ તરફ પાછા ચાલ્યા. એ ફૂટપાથની ધારે ધારે સાથે ચાલ્યો. સર, ટેક્સી. રોજથી તકતકતી આંખે એની સામે મેં જોયું. રેસ્ટોરન્ટના પાર્કિંગ લોટમાંથી મેં કાર બહાર કાઢી. મિની મારે ખભે માથું ટેકવી કશું ગણગણી રહી હતી. ખાસ્સી રાત થઈ ગઈ હતી અને રસ્તો લગભગ નિર્જન હતો. મને ખડખડાટ હસવાનું મન થયું, પણ મિનીને નવાઈ લાગશે એમ માની માંડ કાબુ રાખ્યો. ટેક્સી પાસેથી કાર પસાર થઈ. હાશ, ત્યાં જ અચાનક એ જ ગલીમાંથી એ જ સફેદ વાન એવી ધસમસતી આવી. વિચારવાનો બચવાનો કોઈ સમય ન હતો. ક્ષણના એ 100મા ભાગમાં ભયંકર ધડાકા સાથે ભટકાઈ. મિનીની તીણી ચીસ એ ધડાકા સોસરવી હવામાં ફંગોળાઈ. કાર ભમરડાની જેમ વમળ જેવા ભયાનક વેગથી ગોળ ગોળ ઘૂમતી હવામાં ઉછળી અને કાન ફાટી જાય એવા અવાજે ધડામ. નીલા શ્વાસભેર રડતી દોડતી હોસ્પિટલમાં આવી અને કોરિડોરના બાંકડા પર ફસડાઈ પડી અને છાતી ફાટ રુદન કરતી મિનીને બાથમાં લઈ લીધી. તો પછી આ પોટલામાં હું? મિત્રો, આ હતી વાર્તા સ્વપ્ન પ્રવેશ. મને આશા છે કે આપને આ વાર્તા ખૂબ જ ગમી હશે. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. આવજો.